હરિરાયજી મહાપ્રભુજીના ચરિત્રના તો એવા અનેક પ્રસંગો છે. જેસલમેરના રાજવીને પોતાનો પ્રતાપ બતાવીને શરણે લીધા, અને આજે પણ જેસલમેરમાં રાજમહેલમાં જ આપના બેઠકજી બિરાજે છે. જ્યાં બિરાજી ત્યાં આપે શિક્ષા પત્રો લખ્યા છે. સાવલીના બેઠકમાં બિરાજીને સહસ્ર શ્લોકી સેવા ભાવના ગ્રંથની રચના આપે કરી છે. જંબુસરમાં વેણુગીત ઉપર 3 દિવસ 3 રાત્રિ પ્રવચન કર્યું છે. અને ડાકોરમાં શ્રી રણછોડરાયજીની પાઠ પધરાવીને એમની સેવા પ્રણાલી આખી આપણે સુનિશ્ચિત કરી આપી છે. ગુજરાતમાં જે બેઠે એનું ચરિત્ર આ પ્રકારે છે. કુમારી આપના સ્વરૂપમાં મોહિત થયા અને અનુચિત માગણી કરી, ત્યારે આપણે યશોદાજી સ્વરૂપે એને દર્શન આપીને એના મોહનું નિવારણ કર્યું છે અને એને સાચો માર્ગ બતાવ્યો છે. આવા તો ઘણા બધા પ્રસંગો આપશીના ચરિત્રમાં પ્રાપ્ત થાય છે. આપશીની જે વ્રજભાષાની રચનાઓ છે એમાં આ બલિદાન લીલા 35 ટૂંકનું આખું આ પદ ખૂબ પ્રસિદ્ધ છે અને ખૂબ સુંદર રસમય વર્ણન આપે એમાં દાન લીલાનું કર્યું છે. ફેસબુક ઉપર શ્રી વિઠ્ઠલનાથજીના ઘરની અને શ્રીજીના ઘરની રોજે રોજની જે સેવા પ્રણાલી આવે છે એમાં વાંચ્યું. આજના દિવસનો ક્રમ ત્યાં એવો છે કે સાંજે વિઠ્ઠલનાથજીના કીર્તનિયાઓ વિઠ્ઠલનાથજીના મંદિરમાં જે દાન લીલા સાથે સાથે વધાઈઓ ગાય છે. અને ત્યાં શ્રી વિઠ્ઠલનાથજીનો રાજભોગનો મહાપ્રસાદ જે પછી શ્રી હરિરાયજી આરોગે છે એ મહાપ્રસાદ આ કીર્તનિયાઓ પાઠવામાં આવે છે. એવો સુંદર ક્રમ ત્યાં આજે પણ ચાલે છે. બલિદાન લીલા વિશે થોડીક ચર્ચા ગયા અઠવાડિયે આપણે કરી હતી. એમાં એક પ્રશ્ન નિશાબેન મોદીનો આવેલો, બલિદાન લીલાથી સંબંધિત છે એટલે અત્યારે અમે સાથે લઈ લઉં છું કે દાન લીલાના નાયિકા તો શ્રી ચંદ્રાવલી, તો પછી બલિદાન લીલામાં શ્રી સ્વામીજીનો ઉલ્લેખ કેમ પ્રાપ્ત થાય છે? તમારી વાત બિલકુલ સાચી છે બેન. દાન લીલાના નાયિકા ચંદ્રાવલીજી છે અને એનું પ્રમાણ શૃંગાર રસ મંડળના દાન લીલા પ્રકરણમાં શ્રી ગોસાઈજી શ્રી ચંદ્રાવલીજીનું પ્રાપ્ત છે. શૃંગાર રસ મંડળના દાન લીલા પ્રકરણમાં આપ શ્રી ચંદ્રાવલીજીનું જ વર્ણન કરશે. આખી સમગ્ર દાન લીલા ચંદ્રાવલીજી સાથે થઈ રહી છે એ પ્રકારે જ આખું નિરૂપણ એ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. હવે તો પછી હરિરાયજી સ્વામીજીનો ઉલ્લેખ કેમ કરે છે એ પ્રશ્નનું સમાધાન એ રીતે સમજી શકાય છે કે પ્રભુની પ્રત્યેક લીલા નિત્ય છે. એટલે શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપે એ દાન લીલામાં સંમિલિત છે અને એ આપ એ રીતે વર્ણન કરે છે. એ જ રીતે સુરદાસજી પણ ઘોર કરતે વાલીને ઉતરી શીશ મહિકો માટ આડો કનૈયા વહે રહ્યો લોકત વ્રજ વધુ વાટ એવું વર્ણન કરે છે. વ્રજ વધુ એટલે પરિણીત છે, અન્ય પૂર્વ છે. એનો અર્થ એ થયો કે ચંદ્રાવલી છે. અને આગળ જયારે પ્રભુ પૂછે છે કહા કી હો ગ્વાલી કહા તિહારો
ત્યારે જવાબ આપે છે બરસા નીતિ ગ્વાલીની ચંદ્રાવલી મેરો નામ. ત્યારે ત્યાં પણ ચંદ્રાવલીજીનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પણ પ્રભુની પ્રત્યેક લીલાઓ નિત્ય છે. એટલે પ્રભુની લીલાઓમાં નિત્ય લીલામાં ક્યારેક ચંદ્રાવલીજી સાથે દાન લીલા થઈ હોય, ક્યારેક સ્વામીજી સાથે પણ દાન લીલા થઈ હોય, એ પૂરેપૂરું સંભવ છે. જે રીતે રાસમાં સુબોધિનીજી રાસ પંચાયત જયના સંપૂર્ણ સુબોધિનીજીને જો અવલોકન કરીએ તો શ્રી મહાપ્રભુજી 2 યુથોનો જ ઉલ્લેખ કરે છે, અન્યપૂર્વ અને અનન્યપૂર્વ. કોઈ પ્રણય ગીત હોય, ગોપી ગીત હોય, એ સિવાય પણ જે આખી રાસની અંદર જે જુદા જુદા કુબીજન સાથેના વિહારો છે, એમાં પણ મહાપ્રભુજી જે રીતે વર્ગીકરણ કરે છે એ અન્ય પૂર્વ અને અનન્ય પૂર્વોનું કરે છે. હવે કીર્તનોમાં જો જોઈએ તો રાસમે રાધિકા રસ ભરી નાચે અને ચલહ્યું રાધિકે સુજાન તેરે હિત ગુણ નિદાન કાન કુંવર રાસ રચો સટ કલિંદ નંદિની રાસ में श्री राधे राधे मुरली में यही रकस. આ બધા કીર્તનોમાં શ્રી રાધાજીનો જ ઉલ્લેખ આવે છે. તો અહીંયા પણ એ સમાધાન છે કે શ્રી મહાપ્રભુજીએ ભાગવતના આધારે સુબોધિનીજીની રચના કરી અને એની અંદર આપે એ તો પોતે જ સ્વામીની સ્વરૂપ, પણ પોતે બીજા કોઈ યુથનો ઉલ્લેખ નથી કરતા, પણ છતાંય રાસ નિત્ય છે. એટલે રાસમાં શ્રી સ્વામીજી નું સહભાગી થવું, સંમેલિત થવું એ બિલકુલ અસંભવ વાત નથી. બંને જે મહાનુભાવોએ જે સમયે જે લીલાના દર્શન કર્યા તે પ્રમાણે એમને વર્ણન કર્યું. એટલે ત્યારે શ્રી ગુસાઈજી દાન લીલાના નાયિકા શ્રી ચંદ્રાવલીજીને બતાવે છે, ત્યારે શ્રી ગુસાઈજી પણ સત્ય જ કહી રહ્યા છે અને શ્રી હરિરાયજી દાન લીલાના નાયિકા શ્રી સ્વામિનીજીને બતાવે છે તો શ્રી હરિરાયજી પણ સત્ય જ કહી રહ્યા. કારણ એનું સમાધાન એક જ છે કે પ્રભુની પ્રત્યેક લીલા નિત્ય છે. દરેક લીલા સમયાનુસાર, ક્રમાનુસાર પુનઃ પ્રગટ થતી રહે છે અને એ જ પ્રકાર આપણા સેવા પ્રણાલીમાં બનાવેલો છે. દરેક લીલા જે સમયે સારસ્વત કલ્પમાં પ્રભુએ કરી છે એ સમયે આપણે ત્યાં સેવા પ્રકારમાં પણ એ લીલા ના અનુસાર સેવા પ્રકાર, વસ્ત્ર, શૃંગાર, કીર્તન વગેરે આપણા પ્રભુ અંગીકાર કરે. એટલે આનું એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી કે અહીંયા ચંદ્રાવલીજીનો ઉલ્લેખ છે અને અહીંયા સ્વામિનીજીનો ઉલ્લેખ છે. એ કોઈ શંકા કરવાની જરૂર નથી. પ્રભુની લીલા નિત્ય છે. બધી જ લીલાઓમાં બધા જ હરિભક્તો સંમેલિત હોય એ બિલકુલ સંભવ છે અને બિલકુલ સ્વાભાવિક છે. ચાલો હવે સતીશ કાકા બોલો પ્રભુ. સરકારશ્રી આપણને પૂર્વમાં એકવાર સમજાવ્યું હતું કે ચારેય યુથેશ્વરીઓમાં કદી ભેદ સમજવો જ નહીં. પ્રભુમાં અને ચારેય યુથેશ્વરીઓમાં બધા એક જ સ્વરૂપ છે. ખાલી એવું છે કે લીલા ભેદથી સ્વરૂપ ભેદ છે, બાકી ભેદ કોઈ અંતર જ નથી. એમ આમાં એવું છે કે રસના આસ્વાદ માટે દરેકમાં જુદા જુદા ભાવનું સ્થાપન પ્રભુએ કર્યું છે. કોઈ તામસ છે, કોઈ રાજસ છે, કોઈ સાત્વિક છે, કોઈ નિર્ગુણ છે. અને જે પ્રકારનું ભાવનું સ્થાપન પ્રભુએ કર્યું છે એ ભાવમાં વૃદ્ધિ થાય, એ ભાવ ઉદ્ભુત થઈ અને રસની નિષ્પત્તિ કરે એ પ્રકારે પ્રભુ તે યુથના ભક્તો સાથે એ તે પ્રકારની લીલા કરે છે. જેમ સાત્વિક ભક્તોના માટે હરણ લીલા કરી, રાજસ ભક્તો માટે દાન લીલા કરી, તામસ ભક્તો માટે હોરી લીલા કરી.
બધી લીલાઓનું વર્ણન ભાગવતજીમાં પણ પ્રાપ્ત થતું નથી. વલ્લભાખ્યાનમાં એવો ઉલ્લેખ આવે છે, દિવસ એકાર્ધની સરા કુંવર પ્રત્યે ભાખી. સુખદેવજીએ જે વર્ણન, કારણ કે સુખદેવજી પાસે અને પરીક્ષિતજી પાસે એટલો સમય નથી કે બધી લીલાઓનું વર્ણન કરી શકે. પરીક્ષિતજીને 7 દિવસની સમય અવધિ મળી છે અને એની અંદર એમનો ઉદ્ધાર કરવાનો છે. એટલે પરીક્ષિતજીના સન્મુખ સુખદેવજીએ જે વર્ણન કર્યું છે એ પ્રભુની એકાદ દિવસની, અડધા દિવસની લીલાનું જ વર્ણન છે. અને એનું પ્રમાણ યુગલ ગીતના સંબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી આપે છે. બરાબર છે 26 શ્લોક છે યુગલ ગીતના. એક મહિનાના 2 શ્લોક એમ કરીને 24, અને અધિક માસના બીજા 2 શ્લોક, પહેલો અને છેલ્લો, એમ કરીને 24 શ્લોક એ મહાપ્રભુજી બતાવે છે. બરાબર. એટલે દરેક તારતેયનું પ્રમાણ છે સતીશ કાકા કે કેટલી લીલાઓ, જેમ કે દાન લીલા છે, હોળી ખેલની લીલાઓ ભાગવતજીમાં નથી. દાનનો ઉલ્લેખ નથી, ઇનોળા લીલાનો ઉલ્લેખ નથી, હોળી ખેલની લીલાનો ઉલ્લેખ નથી, એના બધા એ બધી લીલાઓનો ઉલ્લેખ નથી. ભાગવતજીમાં 3 પ્રકારના જીવોનો અંગીકાર છે ને. ભાગવતજી તો પ્રમાણ, પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ 3 પ્રકારના જીવો માટે ભાગવતજી છે. મહાપ્રભુજી જે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ છે, એ શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવતજી માંથી એ અમૃતનો સમુદ્ર છે અને એમાંથી એ અમૃતનું મંથન કરીને 2 તત્વો આપે કાઢ્યું. એ તત્સાર ભૂત રાસસ્ત્રી, એનો સાર શું નીકળ્યું? ભાગવત રૂપી અમૃતના સમુદ્રના મંથનથી જે સાર પ્રગટ થયો એ છે રાસસ્ત્રી. હાથમાં વિરાજમાન શ્રી ગોપીધન, અને એનાથી, એના ભાવથી ભરેલું આપણું શ્રી અંગ છે. એટલે આપણું, અને રાસલીલૈક તાત્પર્ય છે. આપણું તાત્પર્ય કેવલ રાસલીલામાં જ છે. એટલે આપે પોતાના અનુભવથી અને પોતે જે નિચોડ શ્રી ભાગવતજીમાંથી પ્રગટ કર્યો, તાર્યો, એને શ્રી ભાગવતાર્થ પ્રકરણ અને શ્રી સંબોધિનીજીમાં પ્રગટ કર્યું. ચાલો, અત્યારે પછી વાત આપણી બીજે ઠેકાણે જઈ રહી છે. બધા જ સેકન્ડ, કે હવે 25 મિનિટ રહી છે અને તમારે આખી બલિદાન લીલા લેવાની છે, એટલે અઘરું તો છે જ. એ થશે તો હું કરાવશે એ પ્રમાણે. એક કામ કરજો, ભલે બે સત્સંગના ક્રમમાં લેજો, પણ વિસ્તારમાં જ લેજો. એ ગોવર્ધન અને વિડીયો ઓન કરો સતીશ કાકા તમારો. એ મને નથી દેખાતું, આમાં નથી આવતો. 1 મિનિટ ચાલુ રાખો. નથી આવતો વિડીયો. આમાં ઓકે કરો, ઓકે કરો. મેં આવે છે નીચે પેલી આવે છે વિડીયો નું પેલું, આમાં અત્યારે નથી દેખાતું. એની ગયા અઠવાડિયે થોડીક ચર્ચા બલિદાન લીલાની થઈ હતી. દાનનું અને ગોરસનું જે તાત્પર્ય છે, જે રહસ્ય છે, એ પ્રભુ કૃપાથી થોડું ઘણું સમજવાનો આપણે પ્રયત્ન કર્યો હતો. આજે બલિદાન લીલા એટલે ઘણા બધા રહસ્યો એની અંદર છુપાયેલા છે, અને આપણા સુત્ય ગૃહાધીશ પૂજ્યપાદ શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીએ પોતાની યુવાવસ્થામાં આ દાન લીલાની વ્યાખ્યા રચી છે, પ્રગટ કરતા નથી. લગભગ 10-12 વર્ષ પહેલા આ જીવ પર કૃપા કરી વિનંતી સ્વીકારીને મને વાંચવા આપી હતી.
પણ એવી બહુ જ કડક શબ્દોમાં, સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા સાથે આપી હતી કે 3 દિવસ માટે આપું છું, કોઈને બતાવવાની નથી અને ઝેરોક્ષ કરાવવાની નથી. એટલે એ વખતે વાંચી હતી, તેમાંથી મારા અધિકાર પ્રમાણે જેટલું યાદ રહ્યું એ અહીંયા આપની આગળ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશ. શરૂઆત થાય છે શ્રી ગોवर्धन की शिखर पे श्री मोहन दीन टेर, अंतरंग सो कहते हैं सब ग्वाली ने राखो घेर. પ્રભુ શિખર પર બિરાજે છે. ગોપીજનો વનમાં ફરી રહ્યા છે, ગોરસ લઈને વેચવા જઈ રહ્યા છે. એનો અર્થ પુરુષોત્તમ પરબ્રહ્મ તો પોતાના સ્થાનમાં સૌથી ઉપર પોતાના ધામમાં બિરાજે છે. એમના વરણ કરેલા જીવો, જે પુષ્ટિ જીવો છે, એ લૌકિક કાર્યોમાં અટવાઈને સંસાર રૂપી વનમાં ફરી રહ્યા છે. એટલે પ્રભુ જયારે એમને જુએ છે ત્યારે અંતરંગ સો કહેત હે સબ ગ્વાલીને રાખો ઘેર. પોતાના જે અંતરંગ છે, પોતાના અંતરંગ એટલે જે ભગવદીઓ, જે આચાર્યો, જે સંતો, એમને આજ્ઞા કરે છે કે આ મારા જીવ છે, એમને મારી પાસે લઈ આવો. પણ પરિસ્થિતિ એ છે કે જીવ હજારો વર્ષોથી પ્રવાહમાં ઘસડાતો એવો થઈ ગયો છે કે એ પ્રભુ પાસે જવા તૈયાર જલ્દી થતો નથી. ગ્વાલીને રોકી ના રહે, ગ્વાલ રહે પછી હાર. પ્રભુના મોકલેલા આચાર્યો, સંતો, ભગવદીઓ પણ જયારે જીવને પ્રભુ સન્મુખ કરવામાં સફળ નથી થતા, ત્યારે આચાર્યો, એ ભગવદીઓ, એ સંતો પ્રભુને પોકાર કરે છે, હો ગિરધારી દોર્યો સો કરો ન માનસ વાર. ત્યારે એ પ્રભુને પોકાર કરે છે કે પ્રભુ અમારા બસની વાત નથી. ત્યારે પોતાના જીવોનો અંગીકાર કરવા, એમને ફરીથી પોતાના સ્વરૂપના આનંદનું દાન દેવા પ્રભુ સ્વયં દોરી આયે મન ભાવતો સો રોકી અંચલતા પોતે પોતાના ધામમાંથી પ્રભુ ગોવર્ધનના શિખર પરથી દોડીને નીચે પધારે, પોતાના ધામમાંથી પોતે નીચે પધારે અને જીવનો એનો અંગીકાર કર્યો. ગોપીજનો એમ કે છે, આ ગોપીજનો શ્રુતિ ઉપાવો છે, એનો અહીંયા પ્રમાણ મળે. ગોપીજનો એમ કે છે કે મારા ઘરમાં નીચે ગઈ, કહું સુનો નહીં કાન, આજ નહીં યહ હોત હૈ તો માગત ગોરસ દાન. આ વેદની શ્રુતિઓ એમ કે છે, અમે વેદની શ્રુતિઓ છે. વેદમાં આપને મળવાના જેટલા માર્ગ બતાવવામાં આવ્યા છે, એ બધા માર્ગની અમને ખબર છે. મારા ઘરમાં નીચે ગઈ, બધા માર્ગ અમે જાણીએ છીએ. કહો પણ આજ નહીં હોત હે સો માગત ગોરસ દાન. એ કહું સુન્યો નહીં કાન. પણ અમને આ માર્ગની ખબર નથી, ક્યારે અમે સાંભળ્યો નથી કે જેમાં ઈશ્વર પોતે જીવ પાસે એના સર્વસ્વનું સમર્પણ માંગી રહ્યા છે. વેદમાં આ સિદ્ધાંત નથી એવું નથી. શ્રી મહાપ્રભુજી જે તત્વ દર્શન આપે છે એ વેદના આધારે જ આપે છે.
કે વેદમાં આ સિદ્ધાંત નથી એવું નથી, પણ અપ્રગટ રૂપે છે, મુક્ત રૂપે છે. કારણ કે આ માર્ગનો જે પાયાનો સિદ્ધાંત છે, વરણનો સિદ્ધાંત, જમે વૈશ્ય ગૃહતે તેન લભ્ય, એ તો ઉપનિષદમાં જ છે. એટલે વેદમાં સિદ્ધાંત નથી એવું નથી, પણ અત્યાર સુધી આવી રીતે આટલા મોટા સમૂહમાં રહેલા ભક્તો માટે પ્રભુ પોતે આ રીતે ઉદ્યમ કરે, એ વેદની શ્રુતિઓ માટે બિલકુલ નવી વાત છે. મુક્તિ માર્ગ તો અનાદિ છે. નહીં તો બ્રહ્મસમન મંત્રમાં સહસ્ર પરિવત્સરથી છૂટો પડ્યો છે એવું એમાં પ્રભુજી ના કેવડાવત આપણી પાસે. કે માર્ગ તો અનાદિ છે. આના પહેલા પ્રભુની પુષ્ટિના ઘણા બધા દ્રષ્ટાંતો, ઉદાહરણો ભાગવતીમાં આપણને પ્રાપ્ત થાય છે. પણ આ પ્રકાર આટલા મોટા સમૂહમાં રહેલા પોતાના એ છૂટા પડેલા પોતાના ધામમાંથી ઉત્તર પર આવેલા ભક્તો માટે પ્રભુએ કર્યો હોય એવું વેદની શ્રુતિઓએ પહેલી વાર જોયું. એટલે એમને આશ્ચર્ય થાય છે કે આજે નહીં હોત તો માગત ગોરસ દાન. પ્રભુએ નીચે પધારીને શું કર્યું? એક ભુજા કંકર ગહે, એક ભુજા ગહે ચીર. ગોપીજન ને આગળ વધતા રોકવા માટે પ્રભુએ એક હસ્તથી એમના કંકણ પહેરેલો હાથ પકડી અને બીજા હસ્તથી એમનું વસ્ત્ર પકડી લીધું. હાથ જેમાં કંકણ પહેરેલા છે, વિભૂષિત છે. હાથ ઓરો નથી, ખાલી નથી, વિભૂષિત છે. એ હાથ ક્રિયાશક્તિનું પ્રતીક છે. જીવમાં જે ક્રિયાશક્તિ કાર્ય કરવાની જે શક્તિ છે એને પ્રભુ પકડે છે કે હવે તારે તારી બધી ક્રિયાઓ અત્યાર સુધી જે લૌકિક હેતુ માટે કરતો હતો એ મારા માટે કરવાની. એક ભુજા કંકણ ગહે, એક ભુજા ગહે ચીર. વસ્ત્ર શરીરને ઢાંકે છે, તો શરીર એ જીવની અહંતાનું સ્થાન છે. અને એને ઢાંકનારું જે વસ્ત્ર છે એમાં જીવની મમતા રહેલી છે. આ મારું વસ્ત્ર, મારું કપડું. એક હાથથી, એક હસ્તથી જીવની ક્રિયાશક્તિ અને બીજા હસ્તથી જીવની હંતા અને મમતાને પ્રભુ પકડે છે. એવા અદભુત ભાવો આપશ્રીએ પ્રગટ કર્યા છે. અને આ જ વાત તો બ્રહ્મસમન મંત્રમાં કહેવામાં આવ્યું છે. જ્યાં જ્યાં અહંતા રહેલી છે, જ્યાં જ્યાં મમતા રહી છે, એ બધાનું સમર્પણ બ્રહ્મસમન મંત્રમાં આપણે પ્રભુને કહીએ છીએ. જીવનો નિરોધ પોતાનામાં કરવા માટે કેટલી હદે ભક્ત પરવશ થાય છે. પોતાની સ્વરૂપ મર્યાદા છોડે છે. કર
નિજના ગઈ લાલ જો શિખર દે તો ઢુરાય, તમે જ વહી ચલો કુંજ મેં નેક પલો ઉપાય. ભક્તના શ્રમનું નિવારણ કરવા માટે પણ તત્પર છે. આ પુષ્ટિ ની અવધિ, પુષ્ટિની સીમા, રસાત્મક જે લીલા છે એ આધિદૈવિક સ્વરૂપ તો આ પદમાં બલિદાન લીલામાં બિરાજમાન છે, પણ એના જે આધ્યાત્મિક સૂચિતાર્થ છે, જે આધ્યાત્મિક રહસ્યો છે, જે આપણા જેવા અત્યારના જીવને માટે સમજવા અને અમલમાં મૂકવા બહુ જરૂરી છે, એને અહીંયા ભાગીશ કુમારજી મહારાજશ્રીએ બહુ સુંદર રીતે પ્રગટ કર્યા છે. સુંદરતા સભાંગતી વચન અને રાચી હોય, જીવમાં રહેલો જે આનંદાંશ છે, સત અને ચિત ધર્મો તો જીવમાં પ્રગટ છે, પણ જે પ્રભુનો આનંદ ધર્મ છે, એ જે અંશ પ્રભુએ જીવમાં પધરાવ્યો છે, એ ગુપ્ત થઈ ગયો છે. સુંદરતા સભાંગતી વસન અને રાચી હોય, વસ્ત્રોમાં બધા અંગોની સુંદરતા છુપાઈ ગઈ છે. આવું કહીને પ્રભુ આ સંકેત કરે છે કે તારો જે આનંદાંશ છે, જે ગુપ્ત થઈ ગયો છે, શ્રી મહાપ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે કૃષ્ણ પૂર્ણાનંદ છે, જગત નિરાનંદ છે અને જીવ ગુપ્તાનંદ છે. એ ગુપ્ત રહેલો જે આનંદ છે એના સંદર્ભમાં કહી રહ્યા છે કે તારી જે કઈ સુંદરતા છે એ વસ્ત્રોમાં તે છુપાવીને રાખી. એ વસ્ત્ર કયા છે? અવિદ્યા, 5 પ્રકારની અવિદ્યા. એને જીવના આનંદનું છુપાવી દીધું. જીવ ભૂલી ગયો, પોતાનું સ્વરૂપ ભૂલી ગયો, પોતે કોણ છે એ ભૂલી ગયો, અને જે નથી એ સમજી બેઠો. હું જ શરીર છું ને, હું જ ઇન્દ્રિય છું ને, હું જ પ્રાણ છું. એટલે શ્રી પ્રભુ એનો ઘૂંઘટ હટાવીને ગોપીજનોનું વસ્ત્ર ખેંચીને એમના મુખ દર્શન કરવા લાલાયિત થાય છે. તો એનો અર્થ એ છે કે પ્રભુ જીવની અવિદ્યાને દૂર કરીને એનામાં રહેલો જે આનંદ અંશ છે એને પુનઃ પ્રગટ કરવા માટે ઉદ્યમ કરી રહ્યા છે, કે જેથી કે જીવમાં રહેલા એ આનંદ અંશનું આનંદ સ્વરૂપ શ્રી પ્રભુ સાથે પુનર્મિલન થાય અને જીવમાં પધરાવેલા એ આનંદને આનંદરૂપ પ્રભુ પોતે ભોગ કરી શકે. પેલા ચાકના કીર્તનની જયારે આપણે ચર્ચા કરી હતી, સકલ પાક પરમાનંદ આરોગત પરમાનંદ, પરમાનંદ ટોક કરત સુબંધ ટેર ટેર, ત્યારે આ જ વાતની આપણે ચર્ચા કરીએ કે જીવમાં પોતાનો આનંદ, પોતાનો રસ એટલા માટે પધરાવ્યો છે કે એ આનંદ, એ રસ એ જીવના ભાવથી ભાવિત થયેલો પોતે પ્રગટ કરીને એનો ભોગ કરી શકે. આ વસ્તુઓ બધા રહસ્ય આ બલિદાન લીલામાં જે છુપાયેલા છે એ શ્રી ભાગીશ કુમારજી મહારાજશ્રીએ બહુ અદભુત રીતે પ્રગટ કરેલા છે.
ગયા અઠવાડિયે એ પણ વાત થઈ હતી કે આ બધાનો વિનિયોગ, આ બધાનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કઈ રીતે કરવા. આ દાન લીધા આ દિવસો આ અર્થના અવગાહનથી એવું સમજાવ્યું કે આપણે પણ પ્રભુએ સારસ્વત કલ્પમાં તો સાક્ષાત પ્રગટ થઈને આ સર્વકારી પોતે કર્યા. પ્રમાણ રૂપ પણ પોતે બન્યા, પ્રમેય રૂપ પણ પોતે બન્યા, સાધન રૂપ પણ પોતે બન્યા અને ફલ રૂપ તો પોતે છે જ. પોતે પોતાનું દાન દરેક ભક્તોને કર્યું. પણ આપણે અત્યારે ભૂતલ પર પ્રગટ ફિરાતા નથી અને અવતાર કાળમાં આપણે જીવી રહ્યા છીએ. ત્યારે આ આપણા ગુરુજનો શ્રી ગોપીજનોએ જે પ્રભુ સાથે લીલા કરી છે એને અનુસરીને આપણે આપણા પ્રભુ ગોપીજનોએ જે રીતે સર્વસ્વનું સમર્પણ કર્યું, બે મટકી આગે ધરી પરિશ્યામ કે પાય, જો ભાવે સો લીજીએ બચે સો બેચેન જાય, જે રીતે સમર્પણ કરી દીધું, મટકી આણ ઉતાર ધરી, એ રીતે આપણે પણ જયારે શ્રી વલ્લભની કૃપાથી પ્રભુ સાથેનો સંબંધ પુનઃ સ્થાપિત થયો છે અને શ્રી વલ્લભની શ્રી ગુરુદેવની કૃપાથી એ પ્રભુ આપણા માટે આપણા ઘરમાં બિરાજે છે. ત્યારે આ સર્વસ્વ સમર્પણની લીલાને સમજીને જે નિવેદન બ્રહ્મસમાન વખતે પ્રભુ સન્મુખ કર્યું છે એ નિવેદનને આચરણમાં મૂકવાનું કંઈક રંજક પ્રયત્ન કરી શકીએ. પહેલી વાત, આ તો મારા મનની વાત કહું છું. જે વૈષ્ણવોને ત્યાં નિત્ય દૂધ કોરસ વગેરેનો ક્રમ છે એમને માટે તો કઈ કહેવા જેવું છે જ નહીં. પણ જે વૈષ્ણવોને ત્યાં આ ક્રમ ના હોય એમને થોડીક અનુકૂળતા કરીને પણ કમસે કમ આ દિવસો ભાદરવા સુદ એકાદશી થી ભાદરવા વદ અમાસ 20 દિવસ પ્રભુ કોરસ આરોગે એવી જો વ્યવસ્થા કરી શકાય તો ઉત્તમ. એ કોરસમાં ખાંડ અને સુગંધી પધરાવીને વધારે ને એક કટોરી પણ જો પ્રભુને અંગીકાર કરાવી શકાય તો એ ગોરસ, તો એ એક માધ્યમ છે, પ્રતીક છે. પણ એ ગોરસ આપણને સ્મરણ કરાવતું રહે કે આપણે પણ આપણો રસ પ્રભુને સમર્પિત કરવા. દીનાથોનો બજગઈ દાન અમારો માર જે બડી દાન લીધામાં કહે છે પ્રભુ. 36 ટકા 3 મિનિટ રહી છે. અને પણ ગઈ વખતે કીધું કે ગો એટલે ઇન્દ્રિયો. પૂર્વમાં આ જ સમજાયું હતું. એટલે આપણે પણ આપણી જે બધી ઇન્દ્રિયો છે એ બધી એની પણ વાત કરીશું આપણે, એની પણ વાત આવતા અઠવાડિયે કરીશું. કારણ કે અહીંયા ન મતમ દેવ દેવસ્ય સ્વામી ગુપ્ત સમર્પણમ એ લાગુ પડે.
એની વાત આપણે આવતા અઠવાડિયે કરીશું. ચાલો તો હવે અત્યારે આશીર્વાદ કરીએ. ભગવત કૃપાથી અને ભગવત ઈચ્છાથી જે કંઈક બની આવ્યું બહુ સુંદર પ્રભુએ જે પ્રગટ કરાવ્યું એનાથી પ્રભુ પોતે પ્રસન્નતા અનુભવે. બસ એ જ વિનંતી. ચાલો આશીર્વાદ કરીએ.